જિલ્લાના વાસ્તા ગામ નજીક મહીસાગર નદીમાં માછીમારી કરતી વખતે અકસ્માત સર્જાયો હતો। એકાએક બોટ પલટી ગઈ હતી, જેથી એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે। ત્યારે આ મામલે મૃતકના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો છે। મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે 3 મૃતકો પૈકી એકને મોડી સારવાર મળી હતી, જેના લીધે તેમનું મોત થયું હતું। મહત્વનું છે કે બોટ પલટી જતા પુત્ર આયુષ અને ભત્રીજો મિહિર ડૂબવા લાગ્યા હતા, જેથી તેઓને બચાવવા ગયેલા નગીનભાઈ પણ ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા। તો આણંદ જિલ્લાના વાસ્તામાં બોટ ડૂબી જતા 3ના મોત થયા હોવાનું સામે આવ્યું છે। ઘટના અંગે વાત કરીએ કે માછીમારી કરવા ગયેલા 3 લોકોના મોત થયા છે, જેમાં દુર્ઘટના બની હોવાનું આ ઘટના સામે આવી છે। પિતા પુત્ર સહિત 3 લોકોના મોત નિપજ્યા હતા। આણંદની આ ઘટના છે, જેમાં વાસ્તા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે। સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાઈ ગયા છે। આણંદ જિલ્લાના વાસ્તામાં બોટ ડૂબી જતા 3ના મોત, શું વધુ અપડેટ? જે ચોક્કસ આણંદ જિલ્લાના વાસણની ઘટના છે કે જ્યાં આગળ માછીમારો માછીમારી કરતા હતા, દરમિયાન તેમની બોટ ઊંધી પલટી થઈ જતા એક જ પરિવારના 3 જણાના મોત થયા છે। સૌથી મહત્વની વાત એ છે કે જે મિહિર છે એને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ જે રીતે એને સારવાર નથી મળી એવું એનો પરિવારનો આક્ષેપ છે કે એને યોગ્ય સારવાર નથી મળી, એટલા માટે એનું મોત થયું છે। એટલે આમ 3 જણાના મોત થતા પરિવારજનોમાં રોષ છે। સારવાર મોડી મળી હોવાનો આક્ષેપ છે, પરંતુ એકંદરે પોલીસ દ્વારા સમજાવટનો દોર ચાલી રહ્યો છે। જી આભાર રૂપેશ, માહિતી આપવા બદલ।